જય માતાજી મિત્રો, આજે અમે આયા છીએ રોનીટુંગ ફરવા અને બધા મિત્રો મળીને આજે અમે ફૂલ મોજ કરવાના છીએ. અને અમારા દીપકભાઈ મળ્યા છે, અશોકભાઈ છે અને આ છે અમારા ચંદુભાઈ, અશોકભાઈ, આ છે જીગરભાઈ અને આ છે મંદિર છે મહાકાળી માનું. અને પબ્લિક જો કેટલી બધી આવે છે. જો અમારા બ્લોગમાં જોડાઈ રહેવા નમ્ર વિનંતી. ઇતિહાસ. રાણીટુંક એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા નજીક આવેલું એક પ્રખ્યાત સ્થળ છે. આ સ્થળ ખાસ કરીને તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિ માટે જાણીતું છે, પણ તેના ઐતિહાસિક મહત્વ વિશે ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે. રાણીટુંકનું નામકરણ. રાણીટુંક નામ પાછળ એવી માન્યતા છે કે કોઈ રાણી અહીં રહેતી હતી અથવા આ જગ્યા સાથે કોઈ રાણીની ગાથા જોડાયેલી છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ ટેકરી પરથી રાણી આસપાસના વિસ્તાર પર નજર રાખતી હતી. જો કે આ રાણી કોણ હતી અને તેનો ચોક્કસ ઇતિહાસ શું છે તે અંગે કોઈ ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી. આથી રાણીટુંકનું નામ લોકકથા અને પરંપરા પર આધારિત છે. ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ. આ સ્થળ પર એક પ્રાચીન શિવ મંદિર આવેલું છે. આ મંદિરને કારણે રાણીટુંકનું ધાર્મિક મહત્વ વધી જાય છે. શ્રદ્ધાળુઓ અહીં પૂજા અર્ચના કરવા માટે આવે છે. શિવરાત્રી અને અન્ય તહેવારોના સમયે અહીં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. જોવાલાયક સ્થળ તરીકે રાણીટુંક. આ સ્થળ પરથી દાંતીવાડા બંધ અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારનું સુંદર દૃશ્ય જોવા મળે છે. ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અહીંનો નજારો અદ્ભુત હોય છે. કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણને કારણે આ એક લોકપ્રિય પ્રવાસી સ્થળ બની ગયું છે. લોકો અહીં પિકનિક, ટ્રેકિંગ અને ફોટોગ્રાફી માટે પણ આવે છે. ઇતિહાસનો સારાંશ. જો કે રાણીટુંકનો કોઈ લિખિત ઇતિહાસ ઉપલબ્ધ નથી, પણ તેની વાર્તાઓ પેઢી દર પેઢી ચાલી આવે છે. આ સ્થળ દાંતીવાડાના સાંસ્કૃતિક વારસાનો એક અભિન્ન ભાગ છે અને સ્થાનિક લોકો માટે તેનું વિશેષ મહત્વ છે. તે એક એવી જગ્યા છે જ્યાં ઇતિહાસ, ધર્મ અને પ્રકૃતિનો સંગમ થાય છે. આ મંદિર કોઈ ગામ કે શહેરની વચ્ચે નહીં, પરંતુ રાણીટુંક નામની ટેકરીની ટોચ પર આવેલું છે. આ કારણે મંદિરની આસપાસનું વાતાવરણ અત્યંત શાંત અને મનોરમ્ય છે. અહીંથી દાંતીવાડા ડેમ અને આસપાસના પહાડી વિસ્તારોનું સુંદર દૃશ્ય જોવા મળે છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિની સાથે સાથે પ્રકૃતિનો અદ્ભુત અનુભવ પણ કરાવે છે. 3. સરળતા અને પવિત્રતા. મંદિરનું બાંધકામ ખૂબ જ સાદું છે, જે તેની પવિત્રતાને જાળવી રાખે છે. તે કોઈ ભવ્ય કોતરણીવાળું મંદિર નથી, પરંતુ તેની સાદગી જ ભક્તોને આકર્ષે છે. આ સાદગીમાં જ ભગવાન શિવની સાચા ભક્તિનો અનુભવ થાય છે. 4. ઐતિહાસિક લોકવાયકાઓ સાથે જોડાણ. મંદિર રાણીટુંક નામના સ્થળ પર આવેલું હોવાથી તે ઐતિહાસિક લોકવાયકાઓ સાથે જોડાયેલું છે. એવી માન્યતા છે કે ભૂતકાળમાં કોઈ રાણી અહીં રહેતી હતી અથવા આ સ્થળનો ઉપયોગ કરતી હતી. આ કારણે આ મંદિરનું ધાર્મિક મહત્વ અને રહસ્યમયતા બંને વધે છે. 5. શિવરાત્રીનું વિશેષ મહત્વ. મહાશિવરાત્રીના તહેવાર દરમિયાન અહીં વિશેષ પૂજા અને કાર્યક્રમોનું આયોજન થાય છે. આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા અને વાહનો દ્વારા દર્શન કરવા માટે આવે છે. ભજન કીર્તનના માહોલમાં આખું વાતાવરણ શિવમય બની જાય છે. આમ રાણીટુંક મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભક્તિ, પ્રકૃતિ અને સ્થાનિક ઇતિહાસનું એક અનોખું સંગમ સ્થાન છે, જે તેને દાંતીવાડાના સૌથી મહત્વના સ્થળોમાંનું એક બનાવે છે. બનાવી દે આપણા
બ્લોગમાં તમારું સ્વાગત છે. આ છે મુકેશભાઈ. અને દોતીવાડા તાલુકાની અંદર આવેલી છે રણિકો. અમે આજે અંદર કોઈને ફરવા આવવું હોય તો આવી શકે છે. રણિકો. 300 પગથિયા ચડવાના રહે. અને જરૂર જરૂર. શંકર ભગવાનનું મંદિર છે અહીંયા. પાછળનું લોકેશન જોઈ લો. આ છે જેવો કેવું છે માહોલ જોઈ લો. નકરા બાવળિયા ઉપર એકલા પત્રન બાવળિયા જોવા માટે ખેતર છે અને આની પાછળ પહાડ છે. અને દાંતીવાડાથી 10 કિલોમીટર થાય છે. જોવા માટે જરૂર આવજો. અને ઝરણું ચાલુ છે. નથી બતાવો ઝરણું. અહીંયા ઝરણું પણ ચાલુ છે પાણીનું. આ રીતે જરૂર. ખેતર બંધ છે અત્યારે ઉપર જવાનું અત્યારે બંધ છે રસ્તો. નકર તમને લાઈવ બતાવી દો. અને